વિક્રમ સંવત 2082 પોષ સુદ પડ્યો, તારીખ 21/12/2025 રવિવાર. વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા આયોજિત રવિ સભા અંતર્ગત આવો નજીક થઈએ, આવો સારું વિચારીએ, આવો આપણે સારું કરીએ, સંપ કરીએ, આત્મીયતા રાખીએ, માફ કરીએ, ભજન કરીએ, લેટ ગો કરીએ અને હવની હારે ખભે ખભો મિલાવી સત્સંગ પણ કરીએ અને જગતના કામોને વ્યવહાર પણ કરીએ. આજની એક નાની એવી વાત છે. મને તારી પાસેથી આવી અપેક્ષા નહોતી. જીવનમાં કોઈ વ્યક્તિ આપણને આમ કોચવાઈને એવું કહી દે કે મને તારી પાસેથી આવી અપેક્ષા નહોતી, ત્યારે આપણે એ વાત બહુ ગંભીરતાથી લેવી જોઈએ કે મેં બહુ મોટું બાફ્યું, ભયંકર ભૂલ કરી કે એક મારા નિકટના આત્મીય હેતવાળા ભક્તને હૃદયમાં મેં ઠેસ પહોંચાડી, મેં વિશ્વાસઘાત કર્યો, મેં બહુ ખોટું વિચાર્યું, ખોટું કહ્યું, ખોટું કર્યું કે એમને મને એવું કહેવું પડ્યું કે તારી પાસેથી મેં આવી અપેક્ષા નહોતી રાખી. બહુ ગંભીર શબ્દ છે, ડેન્જર શબ્દ છે. તમને કોઈ એવું કહેલું કે તારી પાસેથી મેં આવી અપેક્ષા નહોતી રાખી? યાદ કરો. વાલા ભક્તો, સંસારની એક નાની એવી કહાની છે. મા દીકરી સાસુ વહુની અને ભેળા એના પતિની. દીકરાની ઝંખના રાખવી એ સમાજની પરંપરા છે. સૌ દીકરો ઈચ્છે, કાંઈ વાંધો નહીં, પરંતુ બીજાની દીકરીને પરાધીન બનાવીને રાખવી એ અમાનવીયતા છે. એ માનવીયતા નથી, અમાનવીયતા છે. બીજાની દીકરીને પરાધીન જ રાખવી એ માણસાઈ નથી. રાખો ઝંખના પુત્રની, તેમાં ન વાંધો કાંઈ, તેમાં ન વાંધો કાંઈ. એમાં કાંઈ વાંધો નહીં. જ્ઞાન પણ પરની પુત્રી પરાધીન ન રખાય, એને પરાધીન ન રખાય. એક નાની એવી વાર્તા. પુત્રની ઈચ્છા ધરાવતી રાકેશભાઈની પત્નીને એક પછી એક એમ 4 દીકરીઓનો જન્મ થયો. દર ફેરે એને એમ હતું કે દીકરો આ વખતે થાહે, આ વખતે થાહે, પણ એના ભાગ્યમાં દીકરી હોવાથી દીકરી જ આવે. દરેક વખતે તેને પુત્રના જન્મની આશા રહેતી, પરંતુ તેની ઈચ્છા પૂરી થઈ નહોતી. રાકેશભાઈએ તેને ઘણી વખત સમજાવ્યું, 4 દીકરીઓ છે તે દીકરાઓ સમાન જ છે, તું સમજ. તેમ છતાં પત્ની હંમેશા માટેની પુત્ર માટેની જ જીદ પર અડગ રહેતી. સ્ત્રીહઠ હતી. એના પતિનું પણ કાંઈ સાંભળવા તૈયાર નહોતી. મારે દીકરો જોઈએ, દીકરો જોઈએ, દીકરો જોઈએ એવું કહેતી. હું સહિત અમે 5 બહેનો છીએ, અમારે એક પણ ભાઈ નથી. મારા માતા પિતાએ 5 બહેનો માટે એમનું આખું જીવન વિતાવ્યું, એમનું તનમન અને ધન અમારા માટે અર્પણ કર્યું. આજે અમે સૌ બહેનો લગ્ન કરી પોતપોતાના સાસરિયામાં સુખી છીએ, પરંતુ માતા પિતા આજે એકલા થઈ ગયા છે. અમે બહેનો ઈચ્છીએ તો પણ હવે તેમની વૃદ્ધાવસ્થાની લાકડી બની શકીએ તેમ નથી. અમે આ સાસરિયામાંથી હવે એની સેવામાં જઈ શકીએ એમ નથી. જો તેમને પણ એક દીકરો હોત, અર્થાત મારે ભાઈ હોત, તો તેમને આ દિવસો જોવા ન પડત. એટલા માટે જ મારે એક દીકરો જોઈએ છે, જેથી આપણે પણ મારા માતા પિતાની જેમ એકલા ન પડી જઈએ. દીકરો
અંતિમ અવસ્થામાં ટેકો બને. આપણી ચારેય દીકરીઓ સાસરે ગયા પછી જો એક દિવસ માટે પણ આપણે તેને અહીં બોલાવવી હશે ને તો તેમના સાસરિયા અને પતિની પરવાનગી લેવી પડશે. તમને એ ખબર નહીં? અને તેઓ મોકલશે કે નહીં તે પણ નક્કી નથી. આપણી સેવામાં આપણી 4 દીકરીમાંથી એક દીકરી પણ છેલ્લે કામમાં નહીં આવે. આ રાકેશભાઈએ ફરીથી પોતાની પત્નીને સમજાવતા કહ્યું કે ગાંડી, આવા બધા નેગેટિવ વિચારો બહુ નહીં કરવાના. થોડો ભગવાન ઉપર ભરોસો રાખવાનો. ગર્ભવાસમાં જેણે આપણી સેવા કરી હતી એ ભગવાન વૃદ્ધાવસ્થામાં સેવા કરશે. અને હવે પહેલાં જેવો સમય રહ્યો નથી, સમય બદલાઈ ગયો છે. હવે એવું નહીં થાય. પણ પત્ની કોઈ વાત સમજવા તૈયાર નહોતી. એણે ચોખ્ખું કહી દીધું, ના ના ના, તમે જે વાત કરો છો એ હું માનવાની નથી. એ હકીકત છે કે આપણે દીકરીઓને લાડ કોડથી મોટી કરીએ છીએ, સારું ભણાવીએ છીએ, સારું ગણાવીએ છીએ, પણ એના ઉપર આપણો કોઈ હક રહેતો નથી. હક તો અંતે તે જે ઘરમાં પરણીને જાય કે ભાગીને જાય એમનો જ થઈ જાય છે. પછી મા બાપના કાંડા કપાઈ જાય છે. કંઈ જ નહીં, કંઈ જ નહીં. તમે 20 વર્ષ ભણાવી હોય કે 25 વર્ષ ભણાવી હોય, તમે કાળજાનો કટકો કરીને રાખી હોય, તમે હથેળીમાં રાખીને જમાડી હોય, લાડલી લાડલી દીકરી કર્યું હોય, જે તમે એના માટે ખર્ચા હેત વગેરે કર્યું હોય, એ કોઈ નબીરો મળી જાય અને એની હારે આંખ મળી જાય એટલે તમે બધા હતા જ નહીં એના માટે. પૂરું. ઓલો ગમે એવો હોય પણ એને એ જ દેખાય અને તમને બધાને છોડીને તમારા બધામાંથી મહાવૈરાગ પામીને એ ભાગી જાય અને તમારી કાંઈ વાત સાંભળે નહીં. એમ પણ કહી દે કે તમે મને એક શબ્દ કહેતા નહીં, હું સુખી છું, મારે તમારી કાંઈ જરૂર નથી, કશાય નહીં. હું તમે બધા મરી ગયા છો એમ માનું છું. અને કોઈક તો એમ પણ કહી દે છે, હું તમને કોઈને ઓળખતી જ નથી, તમે કોણ છો? તમે જેને 20 વર્ષ સુધી પાળી પોછી મોટી કરી તમને ઓળખતી બંધ થઈ જાય છે. અને આવા દિવસ ઉગીને હાથમે ત્યાં ધરતી ઉપર અનેક કેસો રોજ બને છે. રોજ, જે એવરી ડે. એક પોલીસ સ્ટેશનમાં જઈને પૂછો કે તમારે આવા કેસ મહિનામાં કેટલા આવે છે, તે કહે છે 60, 70. એક પોલીસ સ્ટેશનમાં. આજ એ સિચ્યુએશન છે આ ધરતીની. એટલે આ ડોશી કહે છે એક રીતે તો વાત સાચી છે કે દીકરી આપણા કાંઈ કામમાં આવતી નથી. દીકરો હોય તો આપણા ભેગો રહે, આપણી સેવા કરે. એટલે ધણી કહેતો હતો પણ કાંઈ માની નહીં. એ કહે છે કે દીકરીઓને લાડકોડથી મોટી કરીએ, ખૂબ સારું ભણાવીએ, ખૂબ ખર્ચો કરીએ, ખૂબ ડાય બનાવીએ, સંસ્કારી બનાવે વગેરે. પણ હક તો અંતે તે જે ઘરમાં પરણીને જાય એનો જ થઈ જાય. તમે યાદ કરો, તમે યાદ કરો, મને પોતાને ઘેર બોલાવવા મારી માએ મારી સાસુને એટલે કે પતિદેવ તમારી માતાને જેટલી વાર કહ્યું હતું તેમાં કેટલી વાર તેમણે મને ખુશીથી રજા મારા પિયરમાં જવા આપી? યાદ કરો તમે. આપે જ તમારી બા મને મારે પિયર જવાની રજા? મને એ યાદ છે કે તે સમયે મારી માતાની આંખોમાં કેટલી વાર આંસુ આવી ગયા હતા. આ બધું સાંભળીને પતિદેવ ચૂપ થઈ ગયા, કાંઈ બોલ્યા જેવું રહ્યું નહીં. છે ને સંસારની રિયલ સ્ટોરી. હાવ ચૂપ. ત્યારબાદ સમય વીતતો ગયો. પત્નીએ ઘણા મંદિરોમાં બાધા રાખી, ઘણી પૂજાઓ કરી. આખરે કોઈ સંતના આશીર્વાદ હશે, ભગવાને એની વાત સાંભળી અને એની ઈચ્છા પૂર્ણ થઈ. 4 દીકરી ઉપર 5મો દીકરો થયો. ઘરમાં આનંદ થઈ ગયો. 4 બહેનો પણ ખૂબ ખુશ હતી. એમને ભાઈ મળ્યો. સમય વીતતો ગયો. બધા બાળકો મોટા થઈ રહ્યા હતા. 4 દીકરીઓ એક પછી એક પરણીને સૌને ઘરે બારે થઈ ગઈ. થોડા વર્ષો પછી પુત્ર વિવેકનો પણ નંબર આવ્યો અને એના પણ લગ્ન થઈ ગયા. પુત્રવધુ સરલા ઘરમાં આવી. તેના માતા પિતાની એકમાત્ર પુત્રી હતી, લાડલી હતી. રાકેશભાઈની પત્ની પોતાની પુત્રવધુને દીકરીની જેમ જ રાખતી અને તેને ખૂબ પ્રેમ કરતી. એ વાત બધી સાચી હતી.
પણ એકવાર પુત્રવધૂની માતાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. પુત્રવધૂની માતાની ડૉક્ટરે તેને 1 મહિનાનો બેડ રેસ્ટ કરવાની સલાહ આપી. હવે ઘરમાં કામકાજ કોણ કરે? ત્યારે પુત્રવધૂના પિતા મોહનભાઈએ ફોન દ્વારા પરિસ્થિતિ બધી જણાવી કે આવું થયું છે, કોઈ અમારે અહીં સહાયક નથી, અમારી દીકરી સલ્લાને 1 મહિના માટે અહીં મોકલશો પ્લીઝ. ત્યાંની માતાની તબિયત બહુ ખરાબ છે વગેરે મેં તમને કહ્યું. ડૉક્ટરે બેડ રેસ્ટ માટે કહ્યું છે. જો સલ્લા આવશે તો તેને ઘણી રાહત થઈ જશે. હવે આ વાત સાંભળતા રાકેશભાઈ કંઈ કહે તે પહેલાં તેની પત્નીએ ફોન લઈને જવાબ આપ્યો, વેવાઈજી 2-4 દિવસની વાત હોત તો હું ચોક્કસ મોકલી દેત, પણ 1 મહિનો? હવે તો સલ્લા વિના આમ જુઓ વેવાઈજી, અમારા ઘરનું એક પાંદડું પણ હલતું નથી. 1 મહિના સલ્લા વિના અમારા ઘરનું કામકાજ કોણ કરે? પત્નીનું આવું વર્તન જોઈને રાકેશભાઈ આશ્ચર્યથી તેમની સામે જોઈ રહ્યા, જરાક આંખો કાઢી કે આ શું બકવાસ કર્યો. પતિની નજર મળતા જ પત્નીની આંખો આપોઆપ શરમથી ઝૂકી ગઈ. એને ખ્યાલ આવી ગયો કે મેં બાફી નાખ્યું. વહુને યાદ રહેતું નથી, હું પણ સાસુ થઈશ. એજી વહુને યાદ રહેતું નથી, હું પણ સાસુ થઈશ. ત્યારે યાદ રહેશે કે જ્ઞાન બધું ભૂલી જઈશ. હું સાસુ થઈશ ત્યારે મારી વહુ સાથે જે વર્તન કરતી હતી તે બધું મને યાદ રહેશે કે બધું ભૂલી જઈશ? પછી રાકેશભાઈએ પત્નીના હાથમાંથી ફોન છીનવી લીધો. સારું આટલું કરી શક્યો આ આદમી, બાકી થાય નહીં, કહેવાના જ આદમી હોય. છીનવી લીધો એને અને એને વેવાઈ મોહનભાઈને કહ્યું, ચિંતા ન કરો, હું સલ્લાને આજે જ તમારી પાસે મોકલીશ. જ્યાં સુધી ત્યાંના મમ્મી સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી તેને તમારે ત્યાં જ રાખજો. મોહનભાઈ આભાર માની વાત પૂરી. બહુ સારું કર્યું, તો બહુ સારું. પછી રાકેશભાઈએ નારાજગી દર્શાવતા પત્નીને કહ્યું, જરા સંકોચાઈ ગયા, કોચવાઈ ગયા, નારાજગી બતાવતા કહ્યું કે તું પણ એ જ ભૂલ કરે છે જે બીજા લોકો કરે છે. બીજા લોકો જે ભૂલ કરે છે ને એની એ ભૂલ તુંય કરે છો. મેં વિચાર્યું હતું કે મારી માતાના વર્તનથી તારા માતા પિતાને થયેલ દુઃખ યાદ રાખીને તું ક્યારેય આવું ખોટું પગલું નહીં ભરે. તું મને કહેતી હતી ને કે મારી માતા ઘણી વખત બીમાર હતી, પણ તમારી માતાએ મને પિયરમાં જવાની કોઈ દી રસા ન આપી. મારી માતા કેટલું રડી હતી. એટલે મને એમ હતું કે આ બધી સ્ટોરીથી તું હંમેશાને માટે ઘડાઈ ગઈ હશ અને ખોટું પગલું નહીં ભરે. પરંતુ તે પણ એ જ કર્યું. અને પછી બહુ દુઃખી થઈને એ વ્યક્તિ એવું બોલ્યો કે મને તારી પાસેથી આવી અપેક્ષા નહોતી. આ સ્ટોરીનું શીર્ષક છે. આ વાત દરેકને લાગુ પડે છે, દરેક સંબંધોમાં, દરેક ક્ષેત્રમાં. કોચવાઈને કોઈ વ્યક્તિ બોલી જાય કે મને તારી પાસેથી આવી અપેક્ષા નહોતી. કાશ તે વેવાઈને એવું કહ્યું હોત કે ચિંતા કરશો નહીં, હું આજે સલ્લાને તમારે ઘેર મોકલીશ, પણ તું કે હવે આ પતિદેવને ધન્યવાદ દેવો પડશે. આવા જે પતિઓ હોય ને એટલાને ધન્યવાદ દઈ દઈ, બાકીનાને તો દંડા 2-3 મારીએ તોય કઈ પાપ લાગે નહીં. પતિ જો પત્નીનો નોકર થઈ ન જ ગયો હોય, પતિ જો પત્નીનો નોકર થઈ ન જ ગયો હોય, જ્ઞાન તો લગભગ પ્રોબ્લેમ ટકી ન શકે કોઈ, બાકી પ્રોબ્લેમ હોય છૂટાછેડા થયા જ કરે. જો
પરિસ્થિતિનો શિકાર બનવું એ દુર્ભાગ્ય છે. પરિસ્થિતિ એવી આવી પડે તમે એના શિકાર બનો જ, તમારું કાંઈ ચાલે નહીં. એ આપણા દુર્ભાગ્ય પૂર્વના કોઈ કર્મ પ્રારબ્ધ ભોગવવું પડ્યું એમ માની લઈએ. પણ એ જ પરિસ્થિતિ બીજા માટે આપણે સર્જી દઈએ એ કેટલી બધી મોટી ભૂલ છે. બોલો, તમે પરિસ્થિતિનો શિકાર બન્યા હાલો ને, તમારા પ્રારબ્ધ એવા હશે તો તમને કોઈ એવી રીતે હેરાન કર્યા, પણ પછી તમે બીજાને એવી જ રીતે હેરાન કરો, આ ક્યાંનો ન્યાય? આ કેટલી બધી મોટી ભૂલ કહેવાય. પણ લગભગ વ્યક્તિઓને આ યાદ જ રહેતું નથી, બધા ભૂલી જાય છે. એ જ્ઞાન પરિસ્થિતિનો શિકાર બનવું એ દુર્ભાગ્ય. જ્ઞાન પરિસ્થિતિનો શિકાર બનવું એ છે દુર્ભાગ્ય. પણ એ જ સ્થિતિ પર માટે, એટલે કે બીજા માટે, પણ એ જ સ્થિતિ પર માટે સર્જવી તે અતિ જાડ્ય. સર્જવી તે અતિ જાડ્ય કહેતા જડતા, મૂર્ખતા, અજ્ઞાનતા છે. એક સ્ત્રી તરીકે પોતાની પીડા સમજીને પણ, એક સ્ત્રી તરીકે પોતાની પીડા સમજીને પણ જ્યારે બીજી સ્ત્રીની પીડાને અવગણવામાં આવે ત્યારે સમાજના બદલાવની આશા તૂટી જાય છે. પછી એવું કહી શકાય કે આ સમાજ બદલશે નહીં. એને ખુદને અનુભવ થયો હોય તોય એ પાછું બીજાને માટે, કોઈ કે એના માટે જેવું કર્યું હોય એવું ને એવું કરે, ત્યારે એમ થાય કે આ સમાજ બદલવો શક્ય નથી. હાલો કુંડલ ધામમાં જઈને હવે સમર્પિત થઈને ભજન કરીએ, આ સિવાય કોઈ માર્ગ છે નહીં, એવું થઈ જાય માણસ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. એક સરસ મજાની ક્લિપ છે, 5 જ મિનિટની છે, તમે કહેતા હો તો સંભળાવું, પણ શબ્દે શબ્દ સાંભળવા જેવો છે. સંસારમાં કેટલાય છૂટાછેડા બંધ થઈ જાય જો આ વાત સાંભળશે તો. આજે આપણે દીકરી માટે સાસરું શોધીએ છીએ, પણ કેવું? છોકરાવાળા પાસે પ્રોપર્ટી હોય, બેંક બેલેન્સ હોય, બધું સુખ હોય, જમાઈ સારો હોય, ભણેલો હોય અને એકલો હોય. મોટા ભાગે છોકરીઓ પણ આવું જ કંઈક ઈચ્છતી હોય છે. દીકરી રાજ કરે પણ કોની સાથે? ઘરમાં સભ્યો જ વધારે ના હોય તો? ત્યારે માતા પિતાએ કેવું ઈચ્છવું જોઈએ? દરેક સમાજને એક સંદેશ આ વિડીયો માધ્યમથી આપવામાં આવ્યો છે, તો વિડીયોને અંત સુધી જોજો અને તમામ બહેનો, દીકરીઓ, માતાઓ તથા વડીલોને શેર કરજો. દીકરીઓને પણ સાચી શિખામણ આપજો. જેના દીકરા અને વહુ, જેની દીકરી અને જમાઈ તેમજ સાસરિયા વાળાઓ વચ્ચે સંપ કોઈ પણ કારણસર રહેતો ના હોય અને જીવનભર છૂટા પડવાની નોબત આવે છે, તેના માટે જવાબદાર કોણ? દીકરો કે દીકરી? દીકરાના માતા પિતા કે દીકરીના માતા પિતા? એક દીકરીએ તેના બાપને પ્રશ્ન કર્યો કે પપ્પા, હું જ્યારે સાસરે જઈશ તો શું તે બધા મને દીકરીની જેમ રાખશે? તો તેના પિતાએ બહુ જ સરસ જવાબ આપ્યો, હા બેટા, તું અહીંયા શું છે? તો દીકરીએ જવાબ આપ્યો, હું અહીંયા દીકરી છું. તો તેના બાપે કહ્યું કે બેટા, અહીં તું દીકરી જ છે, પણ ત્યાં તો તારે બહુ વધારે પડતી ભૂમિકા ભજવવાની છે. પત્ની, દીકરી, માં, ભાભી, જેઠાણી કે પછી દેરાણી, આટલા બધા તારા અંશ હશે તો તને અહીંયા કરતા ત્યાં વધારે જણા સાચવશે. પણ ખાલી તારા સાસરિયાના માણસો સાથે તારો વ્યવહાર કેવો છે એના ઉપર બધો આધાર છે. બીજું કે અહીં તો મેં તને 20 કે 25 વર્ષ સાચવી, એટલે અહીં તો ટૂંકા સમય માટે જ હતી બેટા. એ ઘર તો તને આખી જિંદગીનું નામ આપે છે, તો ત્યાં તારે બધાને સાચવવાના છે. જો તું સાચવીશ તો જરૂર એ તને 10 ગણું સાચવશે. પિતાએ પછી કાનમાં દીકરીને કહ્યું કે બેટા, જો કોઈને કહેતી નહીં, હું જે કહું છું તે સાચું છે. તારે જિંદગીમાં દુખી ના થવું હોય તો તેનો મંત્ર છે, આખા જીવનભર દુઃખ નહીં આવે. તો દીકરીએ કહ્યું, એવું શું છે પપ્પા? તરત જ પિતાએ કહ્યું, પિયર ઘેલી ના થતી, તારી મમ્મીનું ક્યારેય ના સાંભળતી. મમ્મીઓએ થોડું સમજવાની જરૂર છે. મમ્મીઓ દીકરીના સુખી સંસારમાં દખલગીરી કરીને શું સાબિત કરવા માંગે છે એ નથી સમજાતું. અગર તમે દીકરીના ઘરમાં દખલગીરી કરશો તો તમને ફાયદો શું થવાનો છે?
આમ કરવાથી ઉલટાનું છૂટું કરવાની નોબત આવે છે અને પછી બંને પક્ષના વડીલોની સહેમતીથી આપસી લેણ દેણ પતાવીને છૂટું થાય છે. હવે દીકરીના માતા પિતા વળી પાછો કોઈ નવો મૂર્તિઓ શોધવાના કામે લાગી જાય છે. હવે એમાં તકલીફ એ થાય છે કે પહેલી વારમાં જે મનપસંદ મૂર્તિઓ મળ્યો હતો એ હવે બીજી વારમાં થોડું જતું કરવું પડે છે અને પછી શરૂ થાય છે ઘર સંસાર ભાગ 2. હવે તો દીકરીના બીજી વારના લગ્ન હોય એટલે નથી દીકરી કંઈ બોલી શકતી કે નથી દીકરીની મમ્મી. ઘર સંસાર ભાગ 2 માં સમજાય છે કે આના કરતા તો ઘર સંસાર ભાગ 1 એકદમ સારું હતું. પણ હવે શું થાય? હવે તો નિભાવીએ જ છૂટકો છે. એટલે મારી માતાઓને ખાસ 2 હાથ જોડીને વિનંતી છે કે દીકરીની સગાઈ આપણા બધાની સહમતિથી કરીએ છીએ. આપણું કામ ફક્ત દીકરીને સારું સંસ્કારી સાસરું શોધી આપવાનું હોય છે. પછી પોતાનો ઘર સંસાર કઈ રીતે ચલાવવો એ દીકરી ઉપર છોડી દઈશું તો દીકરી પણ સુખી અને આપણે પણ સુખી. બાકી દખલગીરી જ કરવી હોય તો ઘર સંસાર ભાગ 2 માં પણ સુખી નહીં રહે. અરે ઘણા લોકો તો એટલે સુધી ચડામણી કરે, કામ ઓછું કરવાનું, સાસુને સામે થવાનું, નણંદનું સહન નહીં કરવાનું, કુમારને કહેવાનું કે દર રવિવારે ફરવા માટે લઈ જાય. મારું કહેવાનું એ જ છે કે આટલી દખલગીરી કરીને પણ આખરે નુકસાન સહન કરવાનું તો દીકરીને ભાગે જ આવે છે. તો મારી દરેક દીકરીઓને 2 હાથ જોડીને વિનંતી છે કે તમારા ઘર સંસારમાં સુખી રહેવું છે કે દુઃખી? ઘર સંસારમાં જો સુખી રહેવું હોય તો તમારે થોડું કડક થવું પડશે કે જો પોતાની મમ્મીઓ આવી રીતે દખલગીરી કરે તો કડક શબ્દોમાં કહી દેવું કે મમ્મી, હવે હું મોટી થઈ ગઈ છું, હું હવે પરણી ગઈ છું, મારે સાસરામાં શું કરવું અને શું ન કરવું એ બધું હવે મારા પર છોડી દો. આટલા શબ્દો દીકરીઓ બોલશે તો મને નથી લાગતું કે કોઈ દીકરીના ઘર સંસારમાં વિઘ્નો આવી શકે. કંઈ પણ વાત હોય, પતિ, સાસુ, સસરા, નણંદ, જેઠ, જેઠાણી, દિયર, દેરાણી એને બધાને પોતાના સમજી બધા સાથે બેસીને ખુલ્લા દિલથી વાત કરતી રહેજે. તારા જીવનમાં દુઃખ ભગવાન પણ નહીં લાવે. તો બોલ બેટા, અહીંયા સારું છે કે સાસરિયું સારું? દીકરી તરત બોલી, પપ્પા, તમારી વાત ખરેખર સાચી કે જેમનું નામ મરણ પછી પણ મારા સાથે જોડાઈ રહે એ જ મારો પરિવાર અને એ જ મારા સાચા માતા પિતા છે. અને દેરાણી મારી બહેન છે, જેઠાણી મારી મોટી બહેન છે અને માં સમાન છે, અને નણંદ મારી લાડકી દીકરી છે. હા પપ્પા, મને તો અહીંયા કરતા ત્યાં ઘણું ફાવશે. હું આખી જિંદગી આ યાદ રાખીશ અને દરેક દીકરીને આમ જ કરવાની સલાહ આપીશ કે આપણું ઘર તે આપણે જ સાચવવાનું છે, આપણા પિયરિયાઓને નહીં. જે મજા સંપીને રહેવામાં છે તે અલગમાં નથી. દરેક દીકરીને આવી સલાહ મળે તો કોઈ દીકરીના જીવનમાં દુઃખ તો આવે જ નહીં. દરેક માતા પિતા અને ખાસ કરીને દીકરીઓએ આ સાંભળવું અને જીવનમાં ઉતારવા જેવું છે.